વાત કરીએ ગઢડાની તો ગઢડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ખાંચામાં એસબીઆઈના એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થવાની ઘટના બની છે। અવારનવાર આવી કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગઢડા પોલીસ સ્ટેશન સામે 100 થી 150 મીટરના અંતરે ખાતામાં આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી તોડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી। તો તસ્કરો પલાયન થઈ ગયા છે ચોરી કરીને, અને ગઈકાલે એસબીઆઈ બેંક દ્વારા એટીએમમાં લાખો રૂપિયા મૂકવામાં આવ્યા હતા। અંદાજિત લાખો રૂપિયા ડીમતાલી ચોરી થઈ ગયા છે, ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે। તો આ બાબતે ધરડા પોલીસ તથા બોટાદ એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ અંગે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાના મુદ્દે સ્થાનિક આગેવાન ભરતભાઈ રાવળનો સંપર્ક કર્યો છે અને આ બાબતે શટરના તાળા તોડીને એટીએમ ગેસ કટરથી તોડીને અંદાજિત લાખો રૂપિયાની ચોરી થઈ છે તેવું તેમણે જણાવ્યું છે। તેમના દ્વારા આ અંગેની વિગતો અપાઈ છે અને સાચો આંકડો બેંકના સ્ટેટમેન્ટ આવ્યા બાદ જ જાણવા મળશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે।